આજે તો પથુને ઉઠાડવાના લાખ પ્રયત્ન કર્યા, પછી તો મેં એને પડતો મૂક્યો ને પછી હું ઓફિસના કામે નીકળી ગયો. પછી ઉઠો કઈ રીતના હાલો જોઈ. આ ભાઈ આજે હવારમાં ગોરાતા હું બ્રશ કરતો હતો. હું બ્રશ કરીને બેડ ઉપર આડો પડ્યો તા પપ્પા કે ચા બનાવી દે. ચા બનાવવા ગયો તો ચા ઉભરાઈ ગઈ. આવું ના જિંદગીમાં હાલતું તો ઠાકર કરે તેથી ઠીક થાય. પછી પપ્પાને આપી દીધી. પાછું આને ઉઠાડવાની ટ્રાય કરીને પછી હું નીકળી ગયો ઓફિસના કામથી બહાર. ગાર્ડ પાસેથી ચાવી લઈને નીકળી ગયો હું ફ્લેટ ઉપર. ફ્લેટ ઉપર ગેસ લાઈન વાળો આવતો તો ગેસ લાઈન ચાલુ કરવા. ફ્લેટ ખોલીને પેલું કામ લાઈટ પંખા ચાલુ કરવાનું. આઈને તો ભાઈ સીધી બગડાસટી બોલાય. ચેકિંગ કરીને આપણે નીકળી ગયા ઘરે નાસ્તો લઈ. નાસ્તો કરવા ભાઈને ઉઠાડ્યો તો અંદરના રૂમમાં આવીને હોઈ ગયો. મેં ઉઠાડવાનું માંડી વાળ્યું. નાસ્તામાંથી ખાંડવી અને વાટી દાળના ખમણ. આખિરકાર ઉઠી જ ગયો પાછો કે નાસ્તો કરો મને ન ઉઠાડ્યો. ગોદરું હંકેલવાની ગંભીર ચર્ચા હાલતી હતી. તો કે આમ ડૂચો વાળી મૂક દે તો હું વાંધો આવે. મારવા ગયો પોતાનું વાગ્યું. બાલ્કનીમાં પૂરી દીધો કે ખંભે લગતો હતો એ ભાઈ. નહીં ધોઈને આપણે બેહી ગયા જમવા. પછી હું ઓફિસે ગયો ને રાતના ઘરે ગયો. આજના વ્લોગમાં આટલું જ છે. બાકીના વ્લોગ માટે સબસ્ક્રાઇબ કરી દો.